થી પસાર થતા નેશનલ હાઈવે 56 પર ધરમપુરથી વાંસદાને જોડતા બે મોટા બ્રિજ બંધ કરી દેવાયા છે, જેનાથી 5 થી 6 જેટલા ગામના લોકોને 15 થી 20 કિલોમીટર જેટલો ચક્રાવો લેવો પડે છે। વાંસદા જવા માટે તેમજ ધરમપુર જવા માટે થઈને લાંબો રસ્તો પસંદ કરવો પડે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને બસ ન આવતી હોવાને કારણે 3 થી 4 કિલોમીટર ચાલવું પડે છે, તેમજ એક જ બસ આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓએ 1 થી 1.5 કલાક સુધી બસની રાહ જોવી પડે છે અને બસ મોડી આવતા તેઓનો અભ્યાસમાં પણ તકલીફ પડતી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે સ્થાનિક આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓની એ જ માંગ છે કે ખેરગામથી પાણી કરત થઈ જે વિરવલ પાટિયા સુધી આવતી બસ છે કરંજવેરી 3 રસ્તા સુધી આવે તો આ 5 થી 7 જેટલા ગામના લોકોને પડતી હાલાકી દૂર થાય। ત્યારે આવનારા દિવસોમાં જો આ સમસ્યા દૂર ન થાય તો આદિવાસી નેતાએ બસ ડેપોની અંદર બેસી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। કરવા જઈએ કે પછી છોકરા લોકોને મૂકવા જઈએ એટલી બધી તકલીફ પડે છે કે હવે અમને નહીં આવી શકાય તો છોકરા લોકો ચાલતા ઘરે આવે છે। તો એમાં શું કે 5-6 કિલોમીટર છે તો છોકરા લોકોને તકલીફ પડે છે, તો એટલા માટે આ બસ ચાલુ થાય તો અમને લોકોને તકલીફ થોડી ઓછી થાય। એમ અમે શું કરીએ, રિક્ષા કોઈ આવે તો રિક્ષામાં મોકલી આપીએ, નહીં તો પછી સાયકલ પર બી કોઈ વખત આવી શકે, પણ તકલીફ એટલી છે કે કોઈ વખત ગાડી પર મૂકવા આવવો પડે છે, બાઇક પર મૂકવા પડે, પણ કામ પર જવાનું થાય, મજૂરી કરવા જવાનું થાય તો પછી નહીં પણ આવી શકે, ત્યારે છોકરા લોકો ચાલતા આવે છે। मैं मोटी ढोलडुंगरी गामમાંથી આવું। અમારે અહીંયા 3 કિલોમીટર ચાલીને આવવું પડે। અહીંયા બસ અહીંયા આવીને અમારે 1-2 કલાક બેસવું પડે, પછી બસ લેટ આવે, 10:30 વાગે આવે બસ। વિન્ટરમાં અમારો એક પિરિયડ છૂટી જાય, બસ ટાઈમસર આવી જોઈએ। જે બે બ્રિજ છે એને બંધ કરવામાં આવ્યો છે, એક માંગનગર નદીના પુલ પર અને એક તાન નદીના પુલ પર, જેને લઈને અભ્યાસ અર્થે જતા બાળકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। જે હાલ જે બસો વાંસદા થઈને જે આવતી હતી કરંજવીર થઈને, એ આંબાનો પુલ બંધ કરવાને કારણે આમ જામનપાડા વિરવલ થઈને રાજપુર થઈને આ બધી વિરવલ થઈને આવે છે। એટલે અમારા જે 5 ગામના લોકો છે કરંજવીર, ખટાણા, મોટી ડોલડુંગરી અને રાજપુર તલાટ, એ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ખૂબ જ તકલીફ પડે, એમના વાલીઓ અહીંયા સુધી મૂકવા આવવું પડતું હોય છે અને ક્યારેક તો બાળકો ચાલતા જ પોતાના ઘર સુધી જાય। નેશનલ હાઈવે 56 જે ધરમપુર તાલુકામાંથી પસાર થાય છે, જ્યાં 2 જેટલા જે બ્રિજ છે એ હાલ જર્જરિત હોવાને કારણે તેના ઉપરથી ભારે વાહનોને પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને હાલ જે છે અહીં માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા વાહનો જ પસાર થઈ રહ્યા છે। ત્યારે આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અહીંના જે 5 થી 6 જેટલા ગામોના જે લોકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ જે છે અહીં બસ ન આવવાને કારણે 3 થી 4 કિલોમીટર જેટલું વિરવલ બોર્ડ સુધી ચાલીને જવું પડે છે અને ત્યાં બસ આવે છે। ખાસ કરીને વાંસદા અને ધરમપુરને જોડતો આ નેશનલ 56ના 2 બ્રિજ બંધ હોવાના કારણે લોકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો કરવો પડે છે। ત્યારે અહીંના લોકોની એ જ માંગ છે કે જે પ્રકારે એસટી બસની જે સુવિધા છે એ ગામ સુધી આવે અને વિદ્યાર્થીઓને પડતી હાલાકી દૂર થાય, સાથે સાથે ગામ લોકો પોતાના રોજિંદા કામ અર્થે બસની અંદર જે છે શહેર તરફ જઈ શકે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।